જય ગણેશ મિત્રો, આજે આપણા વ્લોગનો 8મો દિવસ. 7 દિવસો ક્યાં વીતી ગયા એ ખબર જ નહીં પડી. જે અમે ઉધનામાં ડોલ્ફિન ગ્રુપના દર્શન માટે આવ્યા છે. વિનયનગર યુવક મંડળ, જે કિંગ ઓફ ઉધનાના નામથી જાણીતા છે. મિત્રો, આજે આપણે ઉધનામાં ગાર્ડન 4 રાજાના દર્શન માટે આવ્યા છે. જય ગણેશ મિત્રો, હાલમાં આપણે લીમડા શેરીના વક્રતુંડ યુવક મંડળમાં છે. જય ગણેશ મિત્રો, અમે મૈદરપુરાના નાગર શેરીના દર્શન માટે આવ્યા. જય ગણેશ મિત્રો, આપણે 11 યુવક મંડળના દર્શન માટે આવ્યા છે. જોઈ શકો છો, માત્ર 150 રૂપિયાના ખર્ચે પૂઠામાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી. મિત્રો, અમે લાલ દરવાજાના સમ્રાટના દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યાં આપણે એક અનોખી મૂર્તિ જોવા મળી છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા! જય ગણેશ મિત્રો, આજે આપણા વ્લોગનો 8મો દિવસ. 7 દિવસો ક્યાં વીતી ગયા એ ખબર જ નહીં પડી. પણ હજી પણ આપણે આપણા ટાર્ગેટથી ઘણા દૂર રહી ગયા છે. આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે વધુમાં વધુ મંડળો વિઝિટ કરવાના છે. આજે અંબિકાનગર ગજાનંદ યુવક મંડળના દર્શન કરીને આપણો દિવસ સ્ટાર્ટ કરીએ. જય ગણેશ, ગણપતિ બાપ્પા મોરયા! જેમ કે મિત્રો તમે જોઈ શકો છો, આજે અમે ઉધનામાં ડોલ્ફિન ગ્રુપના દર્શન માટે આવ્યા છે. તેમની પ્રતિમા કેટલી સુંદર છે. ડોલ્ફિનની ઉપર ગણપતિ બાપ્પા સવાર છે. તેમના હેન્ડ મુવમેન્ટથી લઈને એમની સ્માઇલથી લઈને દરેક વસ્તુનું પરફેક્શન જુઓ તમે. આવી બહુ યુનિક મૂર્તિઓ સુરતમાં છે. મુંબઈ જ નહીં, સુરતમાં પણ હવે ઘણી સારી સારી મૂર્તિકાર લોકો છે અને ઘણી સારી મૂર્તિ હોય છે. વિનયનગર યુવક મંડળ, જે કિંગ ઓફ ઉધનાના નામથી જાણીતા છે. તેમને આ વખતેની થીમ બહુ અમેઝિંગ રાખી છે. જેમ કે તમે જોઈ શકો છો, એમને જુરાસિક પાર્ક જેવી થીમ બનાવી છે. પ્લીઝ રોટેટ યોર ફોન. મિત્રો, આજે આપણે ઉધનામાં ગાર્ડન 4 રાજાના દર્શન માટે આવ્યા છે. જો એમની વિશાળ પ્રતિમા, જેમ કે તમે જોઈ શકો છો, એમની સૂંઢનો આકાર, એમની આઈસ, એમના હાથથી શસ્ત્રોથી લઈને દરેક વસ્તુ સુવ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યું છે. એમની આઈસ તો એકવાર જો તમે ફૂલ ડિટેલિંગમાં, જેવી રીતે કે ભગવાન સ્વયં આપણી સામે જોઈ રહ્યા હોય તે રીતની છે.
જય ગણેશ મિત્રો, હાલમાં આપણે લીમડા શેરીના વક્રતુંડ યુવક મંડળમાં છે. આપણી જોડે દીપેશભાઈ છે, એમની જોડે આપણે શોર્ટ ક્વેશ્ચન આન્સર કરીશું. દીપેશભાઈ, ગણેશજીના માથા પર ચંદ્ર છે તે શાનું પ્રતીક છે? એ આપણે શંકર ભગવાનનું પ્રતીક છે. શંકર ભગવાનનું પ્રતીક ચંદ્ર તો છે, આ સિવાય એ શીતળતા અને ઠંડકનું પ્રતીક છે. ગણપતિજીનું વાહન શું છે? ગણપતિજીનું વાહન મૂષક એટલે ઉંદર. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ, ગણપતિ ગજાનંદ મહારાજ કે. ગણપતિજીના 5 મુખવાળા સ્વરૂપનું નામ જણાવો. નો આઈડિયા. હેરમ, તમારી ગણપતિજીના ખેસનો કલર જણાવો. ખેસનો કલર બ્રાઉન. પોતાના જ ગ્રુપના વ્યક્તિઓને પોતાની મૂર્તિનો કલર. બોલો ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ, ગણપતિ ગજાનંદ મહારાજ કે. જય ગણેશ મિત્રો, અમે મૈદરપુરાના નાગર શેરીના દર્શન માટે આવ્યા, જ્યાં અમને ટોય ટ્રેન પર સવાર ગણપતિજીની પ્રતિમા જોવા મળી. જય ગણેશ મિત્રો, આપણે 11 યુવક મંડળના દર્શન માટે આવ્યા છે. અહીંયા મંડળના સભ્યો તમને જણાવશે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એકદમ યુનિક કોન્સેપ્ટમાં બનાવી છે તેના વિશે. આ મૂર્તિ અમે કોલ્હાપુર બનાવેલી છે. અમે પાછલા 3 મહિનાની મહેનત કરતા હતા. પહેલે અમે સુરત બી બનાવી, પછી સુરતમાં તો અમે 3 મૂર્તિ બનાવી તો પ્યોર ઓગળી જ ગઈ. પછી અમે આની ડાઈ લઈને અમે કોલ્હાપુર ગયા. કોલ્હાપુર અમે 15 દિવસ રોકાયા અને પછી આ મૂર્તિ અમે અહીંયા બનાવેલી છે કોલ્હાપુર. એટલે આ મૂર્તિ શેનાથી બની છે? આ ઓર્ગેનિક ગોળ આવે, એને પહેલે શેરડીમાંથી રસ બનાવવામાં, રસ બનાવીને પછી એનો ગોળ બનાવે ને ગોળ બનાવીને પછી અમે ડાઈમાં ભરાવેલી છે. જોઈ શકો છો તમે કે પ્રમાણેના નવા કોન્સેપ્ટથી સારી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. બોલો ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ મોરયા. શકો છો માત્ર 150 રૂપિયાના ખર્ચે પૂઠામાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે રામપુરા ગ્રુપ દ્વારા. મિત્રો, અમે લાલ દરવાજાના સમ્રાટના દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યાં આપણે એક અનોખી મૂર્તિ જોવા મળી છે. ટોટલી વૃક્ષના ઝાડ પર આપણા બાપા જોવા મળે છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા.
જય ગણેશ મિત્રો, વાવડીચા રાજાના દર્શન પછી આપણો આજનો દિવસ સમાપ્ત થયો છે. આજે ટોટલ આપણે 128 દર્શન કર્યા છે. 128 દર્શન સાથે આપણા 750 નો આંકડો પાર થઈ ગયો છે. આપણા ચેલેન્જને હવે ફક્ત 2 દિવસ બાકી રહ્યા છે. તેથી માહિતી માટે જોડાવા માટે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ.